તો લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થયો છે અને કોંગ્રેસે બીજી યાદીના 7 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ લોકસભાના ઉમેદવારની ટિકિટ મળી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી। કોંગ્રેસે અનંત પટેલને વલસાડ લોકસભામાં ઉતારીને નવા પ્રકારનો રાજકીય દાવ ખેલ્યો છે। ઉલ્લેખનીય છે કે વલસાડ બેઠક પર ટોળિયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના છે, ત્યારે જાતીય સમીકરણોમાં ફિટ બેસતા અનંત પટેલનું નામ જાહેર કરાયું અને તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। ગુજરાતની રાજનીતિમાં ચડાવ ઉતાર અને લડાયક રાજનીતિની હવે શરૂઆત થઈ છે। ગુજરાતનો એક મોટો ચહેરો અનંત પટેલ, આદિવાસી પટ્ટામાં ઉમરગામથી અંબાજીનો એક નિર્ણાયક ચહેરો ગણાતો અનંત પટેલને હવે વાંસદાના ધારાસભ્યની સાથે હવે વલસાડ લોકસભાના ઉમેદવાર બનાવીને ભારતીય જનતા પાર્ટીને માત કરવા માટે કોંગ્રેસે નવા જ પ્રકારનો દાવ ખેલ્યો છે। આનંદભાઈ પટેલ સાથે વાત કરીશું, એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આનંદભાઈ, આપને હવે આદિવાસી નેતા તરીકે આગળ લઈ જવા માટે વલસાડ લોકસભા પર ઉતારવામાં આવ્યા છે, આપ આને કઈ રીતે જુઓ છો? વલસાડ લોકસભામાં જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે, હું એમનો આભાર પણ માનું છું અને આદિવાસી સમાજના માટે આ મારા પર બહુ ખૂબ મોટી જવાબદારી છે। વલસાડ લોકસભા 26 સીટ એવી છે જે આદિવાસી બહુલક વિસ્તારની છે। આદિવાસી સમાજના જંગલની જમીનનો પ્રશ્ન હોય, જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય, એની સાથે સાથે નવા પ્રોજેક્ટો જે આદિવાસી વિસ્તારમાં આવે એનો પ્રોજેક્ટ હોય, તમામ પ્રોજેક્ટોની સામે અને જળ જંગલ જમીન બચાવવા માટે અમે અત્યાર સુધી છેલ્લા 8-9 વર્ષથી અમે લડતા આવ્યા છે। અત્યાર સુધી સરકારની દમનકારી પ્રવૃત્તિ રહી છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત હોય, કેન્દ્ર સરકારની વાત હોય, ત્યારે પણ આદિવાસી વિસ્તારમાં અમારે 16 જેટલી રેલીઓ કરવી પડી। એટલે અમે એ દમનના વિરોધમાં અત્યારે આ લોકસભા જીતીને અમે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે। બીજી એક વાત કરીએ તો ખાસ કરીને આજે રાજકીય સમીકરણો છે, એમાં અલગ અલગ રાજકીય સમીકરણો જાતિવાદના, એને ભાગલા પાડો રાજકારણની રાજનીતિ ચાલી રહી છે, તેવા સમયે આપ આને કઈ રીતે મૂલવો છો? આજે લોકસભા છે અને આદિવાસી વિસ્તારમાં જે અલગ અલગ જેવી રીતે ધોળિયા સમાજ, કુકણા સમાજ, ચૌધરી સમાજ, ગામિત સમાજ, વાલ્લી સમાજ, હળપતિ સમાજ અને આદિમ જૂથનો જે સમાજ છે એને જુદા પાડવાની રાજકારણ અત્યાર સુધી ચાલતું હતું, પરંતુ અમે છેલ્લા 8-9 વર્ષથી આ તમામ સમાજને ભેગા કરીને એકત્રિત કરીને આદિવાસી સમાજને લઈને ચાલીએ છીએ। કોઈ પણ પેટા જ્ઞાતિ વગર જ્યારે સરકાર અમને અનુસૂચિત જનજાતિની વાત કરતા હોય, જ્યારે અમને પ્રમાણપત્ર આપવાની વાત હોય, ત્યારે અવનવા કાયદા બતાવવાની વાત હોય, જ્યારે અહીં નવા પ્રોજેક્ટો આવીને જળ જંગલ જમીન છીનવવાની વાત હોય, ત્યારે અમે તમામ સમાજ, તમામ પેટા જ્ઞાતિઓ ભેગા થઈને સરકારની સામે લડીએ છીએ। ત્યારે આ અમારી પાસે એક એવી નવી તક છે જેના કારણે અમે કેન્દ્રમાં જઈને અમારા પ્રશ્નોની રજૂઆત કરીશું। ઓકે, તો ખાસ કરીને વિધાનસભાથી લઈને હવે લોકસભામાં અનંત પટેલને નવા ચહેરા તરીકે ઉતારવામાં આવ્યો છે। નવા જ પ્રકારની રાજનીતિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। રાજકીય સમીકરણો નક્કી કરશે પરિણામ શું આવશે। હાલ ઉમેદવારની વરણી થઈ ચૂકી છે અને રણ મેદાનમાં રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે। નિલેશ ગામી, TV9 નવસારી।